બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવતીકાલથી 3 દિવસ માટે પીવાનું પાણી બંધ। 14 થી 16 ફેબ્રુઆરી સુધી પીવાનું પાણી બંધ રહેશે। દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય રો વોટર લાઇનનું સમારકામ કરાશે। 3 દિવસ માટે BK4 ફેઝ 2 જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી બંધ રહેશે। વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના 83 ગામો 3 દિવસ પાણીથી વંચિત। 3 દિવસ માટે પીવાના પાણીનો જથ્થો સંગ્રહ કરી રાખવા તંત્રની અપીલ છે। સંવાદદાતા દિનેશ ઠાકોર ફોનલાઈન પર। દિનેશ, સરહદી વિસ્તારમાં 3 દિવસ પાણીનો કાપ રહેવાનો છે, શું આયોજન છે, શું વ્યવસ્થા સુચારુ રૂપે આગળ? શ્રી જગદીશ, બનાસકાંઠાના સરહદી વિસ્તારની અંદર 3 દિવસ માટે પાણીનો કાપ આપવામાં આવ્યો છે, જે તંત્રએ તાકીદે રાખવા માટે વાવ તાલુકાના 29, સુઈગામ તાલુકા વાવ તાલુકાના 39, સુઈગામ તાલુકાના 29 ને થરાદ તાલુકાના 15 ગામોને તાકીદ કરવામાં આવે છે। 3 દિવસ માટે પાણીનો કાપ રહેશે, તેને લઈને સાવચેતીના ભાગરૂપે 3 દિવસ પાણીનો સંગ્રહ કરવાનો છે। તેને પાઇપલાઇનનો સમારકામનું કામ હોવાથી પાણીનો કાપ રાખવામાં આવે છે। જગદીશ, આભાર દિનેશ માહિતી માટે। તો 83 ગામોને 3 દિવસ માટે પાણી નહીં મળે અને વહીવટી તંત્ર દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે પાણીનો ઉપયોગ સમજી વિચારીને કરે।